નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, દેશભરના કર્મચારીઓ કે જેઓ 30 જૂન અને 31 ડિસેમ્બરના પહેલાં નિવૃત્ત થતા હોય છે અને જેઓના મિત્રો નેશનલ ઇન્ક્રીમેન્ટ એટલે કે વધારાનો ઇજાફો જો તેઓ જોઈનિંગ ડેટ 1 જાન્યુઆરી અથવા 1 જુલાઈએ કરેલ હોય અને તેઓ વહેલા રિટાયર થતા હોય તો તેમને મિત્રો તે એક વધારાનો ઇન્ક્રીમેન્ટ મળતું નથી, જેને લઈ અને મિત્રો કરોડો કર્મચારીઓને નુકસાન થતું હતું, જેને લઈ સુપ્રીમ કોર્ટમાં ઘણા ખરા કર્મચારી અને પેન્શનર્સો દ્વારા જે છે તે મિત્રો એક પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી. ગત વર્ષ 2022-23માં મિત્રો આ પીઆઈએલના ચુકાદામાં સુપ્રીમ કોર્ટ દ્વારા 30 જૂન અને 31 ડિસેમ્બરનો નેશનલ ઇન્ક્રીમેન્ટ તમામ કર્મચારીને આપવામાં આવે તેવી મિત્રો ચુકાદો આપવામાં આવ્યો હતો. મિત્રો, આને અનુલક્ષીને આ રાજ્ય સરકાર દ્વારા આ વિભાગના કર્મચારીઓને નિવૃત્તિ પર એક વધારાના ઇન્ક્રીમેન્ટનો લાભ આપવા માટે જે તે મિત્રો જાહેરાત કરી છે. મુખ્યમંત્રી દ્વારા મુખ્ય સચિવ મારફતે મિત્રો તમામ કર્મચારીઓને અતિ મહત્વનો લાભ આપતો પરિપત્ર જાહેર કરવામાં આવે છે. જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા તે રાજ્યના કરોડો કર્મચારીઓ માટે નિવૃત્તિ સમયે જે મિત્રો એક ઇન્ક્રીમેન્ટનો લાભ નથી મળતો તેના માટે નેશનલ ઇજાફો જાહેર કરતો પરિપત્ર જાહેર કર્યો છે, તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો. જો ચેનલમાં તમે નવા હશો તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના પ્લેટફોર્મ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો વાત કરીએ મિત્રો દેશના ઉત્તર પ્રદેશ રાજ્યની, તો ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર દ્વારા કરોડો કર્મચારીઓના હિતમાં અતિ મહત્વનો નિર્ણય લેવામાં આવે છે. યુપી નાગરિક કર્મચારીઓને નિવૃત્તિ પર હવે વધારાનો એક ઇન્ક્રીમેન્ટનો લાભ મળશે તેવું મુખ્ય સચિવ મારફતે યોગી આદિત્યનાથ દ્વારા કહેવાડવામાં આવ્યું છે. મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે ગતરોજ મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળેલી યુપી કેબિનેટ બેઠકમાં અતિ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં યુપી નાગરિક કર્મચારીઓને નિવૃત્તિ પર પગાર વધારાનો લાભ મળશે. અગ્ર સચિવ અર્બન ડેવલપમેન્ટ અમૃત અભિજાતે આ અંગે સરકારી આદેશ જારી કર્યો છે અને નાગરિક સંસ્થાઓને સૂચનાઓ પણ મોકલી છે. યુપીની યોગી આદિત્યનાથ સરકારે 30મી જૂન અને 31 ડિસેમ્બરે નિવૃત્ત થઈ રહેલા નાગરિક સંસ્થાઓ અને જળ સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓને પેન્શનની ગણતરીમાં વધારાનો એક કાલ્પનિક ઇજાફોનો લાભ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અગ્ર સચિવ અર્બન ડેવલપમેન્ટ અને અમૃત અભિજાતે આ અંગે સરકારી આદેશ જારી કર્યો છે અને નાગરિક સંસ્થાઓને સૂચનાઓ પણ મોકલવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ અને અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય બાદ શહેરી વિકાસ વિભાગે આ આદેશ આપ્યો છે. સરકારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે જે કર્મચારીઓ 30મી જૂન અથવા 31 ડિસેમ્બરને રોજ નિવૃત્ત થતા હોય તો રાજ્ય સરકારના કર્મચારીઓને 1 જુલાઈ અથવા તો 1 જાન્યુઆરીએ જો તેમને ઇન્ક્રીમેન્ટનો લાભ મળતો હોય તો તેઓ વધારાનો ઇન્ક્રીમેન્ટનો લાભ આપી અને ત્યારબાદ નવેસરથી પેન્શનની ગણતરી કરી આ કર્મચારીઓને પેન્શન આપવું જોઈએ. આ સિસ્ટમ અત્યાર સુધી મૃતદેહોમાં નહોતી. આ અંગે નગરસેવકો દ્વારા સતત રજૂઆતો કરવામાં આવતી હતી. તેના આધારે આ લાભ રાજ્યના કર્મચારીઓની સમકક્ષ નાગરિક કર્મચારીઓને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે જાન્યુઆરી 2006થી વેતન સમિતિની ભલામણોના આધારે ઇન્ક્રીમેન્ટ આપવાની સુવિધા આપવામાં આવી છે. તેનો લાભ તે નાગરિક કર્મચારીને પણ મળશે જેઓ આ તારીખોમાં 2006થી નિવૃત્ત થયા છે. આ સિસ્ટમ તાત્કાલિક અસરથી અમલમાં આવશે, પરંતુ તેમને બાકી રકમ ચૂકવવામાં આવશે નહીં. સરકારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે નાગરિક સંસ્થાઓને પોતાના સ્તરે આ ખર્ચની વ્યવસ્થા કરવી પડશે. સરકાર દ્વારા કોઈ મદદ કરવામાં આવશે નહીં. આમ યુપીમાં યોગી આદિત્યનાથ સરકાર દ્વારા જળ જે છે તે મિત્રો જળ સંસ્થાઓ અને નાગરિક સંસ્થાઓમાં કામ કરતા હજારો કર્મચારીઓ માટે 30 જૂન અને 31 ડિસેમ્બરનો જે નેશનલ ઇન્ક્રીમેન્ટ એટલે કે જે કાલ્પનિક ઇજાફો છે તે જાહેર કરી દેવામાં આવ્યો છે. જય હિન્દ, અસ્તુ.